નમસ્તે મિત્રો, ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે અગત્યની માહિતી વિશે જાણીશું કે મફત પ્લોટ સહાય યોજના। તો મિત્રો, ગુજરાત સરકાર દ્વારા અગત્યની યોજના ચલાવવામાં આવી રહી છે, જે 100 ચોરસ વાળા જે પ્લોટ છે એ મફત ગરીબોને ગામડાઓની અંદર આપવામાં આવશે। તો મિત્રો, આ યોજનાનું શું થયું, ગરીબો સાથે થયો અન્યાય। હવે આ યોજનાનો લાભ ક્યારે મળશે, સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક શેર જરૂર કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત કરીશું સૌથી પહેલાં તો જે મફત પ્લોટ સહાય યોજના અંતર્ગત તો મિત્રો, સરકાર દ્વારા સૌથી મોટો અન્યાય કરવામાં આવ્યો છે। તો રાજ્યના 9,000થી વધુ ગામો જરૂરી કરતાં ઓછી ગૌચર જમીન 2 વર્ષમાં 103 કરોડ ચોરસ મીટર પડતર ગૌચર જમીન ઉદ્યોગ ગૃહને અપાઈ। તો તમે જાણતા હશો મિત્રો, આ અંતર્ગત આપણે જાણીએ કે જે જમીન ગરીબોને ફાળવવી જોઈએ, જે સરકાર દ્વારા જે ગરીબ લોકોને 100 ચોરસ વાર જે પ્લોટ માટે એક મફત સહાય યોજના અંતર્ગત જે ગૌચરની જમીન ગરીબોને ફાળવવી જોઈએ, પણ મિત્રો સરકાર દ્વારા 2 વર્ષની અંદર 103 કરોડ ચોરસ મીટર પડતર જમીન ઉદ્યોગ ગૃહને આપવામાં આવી છે। તો અગત્યની માહિતી છે, ગરીબ ઝૂંપડા બાંધવા 100 ચોરસ વાળા પ્લોટમાં માગે તો અપાતો નથી। તો ગુજરાત વિધાનસભા ગૃહમાં મહેસૂલી ખાણ ખનિજ વિભાગની માંગણી પરની ચર્ચા વિપક્ષ પ્રહારો કરતા કહ્યું કે ગુજરાતમાં આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસૂલ વિભાગને લગતા હોય છે। તો રાજ્યમાં 18,000 ગામમાંથી 9,000થી વધુ ગામો જરૂરી કરતાં ઓછી ગૌચર જમીન છે, જે 2,000થી વધુ ગામો એવા છે કે જેના શૂન્ય ગૌચર જમીન છે, છતાં ગૌચર જમીન પાણીના ભાવે વેચાઈ ગઈ છે। છેલ્લા 2 વર્ષની અંદર 103 કરોડથી વધુ ચોરસ મીટર સરકારી પડતર જમીન ખરાબાની અને ગૌચર જમીનના આ સરકારી ઉદ્યોગ ગૃહો ભાડે કે વેચાણ આપી દીધા છે। તો 18 લાખ ચોરસ મીટર જંગલની જમીન ગૃહ ઉદ્યોગ ગૃહને આપી દેવામાં આવી છે। તો મિત્રો, એકલા સુરતમાં જ નહીં, તો આસલર મિત્તલ કંપની 196 હેક્ટર જંગલની જમીન આપવામાં આવી છે, પણ એ પણ આપણે જાણીએ કે એક પણ ગરીબ લોકોને ઝૂંપડા બાંધવા માટે 100 ચોરસ વાર જે પ્લોટ માગે છે તો એ આપવામાં આવતા નથી। તો મિત્રો, તમે જાણતા હશો કે ગરીબો માટે આ સૌથી મોટો અન્યાય છે કે સરકાર દ્વારા જે યોજના ચલાવવામાં આવી છે 100 ચોરસ વાર જે પ્લોટ મફત યોજના અંતર્ગત, તો 2 વર્ષની અંદર સરકાર દ્વારા ગરીબોને 100 ચોરસ વાર પ્લોટ આપવા માટે સૌથી મોટી તકલીફ ઊભી થઈ છે। એટલે કે સરકાર ગરીબોને ઝૂંપડા બાંધવા માટે જમીન આપતી નથી। તો મિત્રો, ઉદ્યોગોને સૌથી મોટી સહાય સરકાર કરે છે, પણ ગરીબોને સહાય કરતી નથી। તો ગરીબોના ઝૂંપડા તોડવામાં આવે છે। સુરતની ઓલપાડ 84 જમીન ઉપર ઝીંગા તળાવોનું ગેરકાયદેસર દબાણ થયેલું છે, આ અહેવાલ અને કોર્ટને હુકમ છતાં સરકારે કોઈ કાર્યવાહી કરી નથી। અને લોકોને છાવરવામાં આવે છે કે સામાન્ય લોકોને 100 વારનો પ્લોટ ફાળવવા લેન્ડ કમિટી બેઠક મળતી નથી। તો જમીન સુનિયોજિત રીતે વહીવટ ચાલતો હોય તેવી બગાડી આ સરકારે એવો વહીવટ કર્યો છે કે દિવસે ને દિવસે ઝઘડા અને લિટિગેશન વધી રહી છે। જે રેકોર્ડ અપ ટુ ડેટ હતા તે બગાડવામાં આવ્યા છે। તો જમીન માપણી ફરીથી કરાવી જોઈએ, જેથી લોકોને ભલું થાય અને દરિયાઈ કિનારે જે રીતિ છે એ રીતે ખેત માફિયાઓને ઉપાડી જાય અને તેને કારણે આખો દરિયો કિનારો ભયમાં સુકાય છે। તેમ છતાં કાર્યવાહી થતી નથી। દરિયાઈ રેતી ઉપાડતા ઉપર રોક લગાવવી જરૂરી છે। તો મિત્રો, તમે જાણતા હશો કે ગરીબોને ઝૂંપડા બાંધવા જે 100 ચોરસ વારનો મફત પ્લોટ સરકાર આપતી નથી, પણ મિત્રો તમે જાણતા હશો કે ગૌચર જમીન 103 કરોડ ચોરસ મીટર જે ઉદ્યોગ ગૃહને આપવામાં આવી છે। તો મિત્રો, ગરીબોને સૌથી મોટો અન્યાય 2 વર્ષની અંદર થયો છે। તો મિત્રો, સરકાર હવે જે વિધાનસભાની ચૂંટણી અંતર્ગત છે, જે સૌથી મોટી માહિતી મળી છે એ અંતર્ગત હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો સરકારે ગરીબો માટે જે 100 ચોરસ વાર પ્લોટ માટે યોજના ફરીવાર શરૂ કરવી જોઈએ કે ન કરવી જોઈએ, કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।